જ્યારે સમુદ્ર મંથન કરેલું એ સમયે તે એમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. એમાંથી એક છે કામધેનુ. અહીંયા પગલા અંકિત થયેલા છે પથ્થરમાં. દૂધ દોવાનો ટાઈમ થાય એટલે કૃષ્ણ ભગવાન સંઘ્નત કરતા હતા. સૂર્યને અને ગાયને એકદમ સીધો સંબંધ છે. ગૌ હત્યાનું પાપ લાગ્યું. મેં કીધું કે સૂર્યની પુત્રી તાપી નદી વહે છે, એના કિનારા પર જશો તે નારિયેલ આકારનું લિંગ દેખાશે. એ મારી વિભૂતિ છે કામધેનુ. હાલો, સીતારામ બધાને. મિત્રો, આજે આપણે સુરતથી રેલવે સ્ટેશન, સુરત રેલવે સ્ટેશન છે ત્યાંથી 23 કિલોમીટર દૂર અને કામરેજ રસ્તા છે ત્યાંથી 9 કિલોમીટર દૂર આપણે એક પૌરાણિક સ્થળ અને ઐતિહાસિક સ્થળ એવા ગાય પગલા, આ સ્થળે આપણે આજે આવી ગયા છીએ દર્શન કરવા માટે. હવે આપણે શાસ્ત્રોમાં જે વર્ણન છે કે જ્યારે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કરેલું એ સમયે 14 રત્નો એમાંથી પ્રગટ થયેલા અને એમાંથી એક છે કામધેનુ. હવે આ જે કામધેનુ જે ગાય છે એ ગાય આ સ્થળે રોકાણી હતી અને એમના પગલા પથ્થરમાં અંકિત છે. તો એ સ્થળે આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને કામ એટલે કે ઈચ્છા અને ધેનુ એટલે ગાય, જે આપણી ઈચ્છાને પૂરી કરવા વાળું, એનો અર્થ એવો થાય કામધેનુનો કે ઈચ્છાને પૂર્તિ કરવા વાળી. તો આપણે એ બધી પછી વાત કરીએ. આપણે પહેલા દર્શન કરી લઈએ મંદિરના અને આપણે વાત ચાલુ રાખીએ. આવો. આ ગાય પગલા સ્થળ છે ને મિત્રો, એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું છે. તાપી નદીનો એકદમ કિનારો જ આવી જાય છે. આ મંદિરની પાછળ તાપી નદી આવી જાય છે. સૂર્યપુત્રી તાપી નદીના કિનારા ઉપર આ ધામ છે ગાય પગલા. હવે સૂર્યને અને ગાયને એકદમ સીધો સંબંધ છે. સૂર્યના કિરણો ગાય ઉપર પડે ને એટલે ગાયના દૂધની અંદર એક સવર્ણ ક્ષાર ઉત્પન્ન થતો હોય છે અને એટલા માટે તે આપણે ગાયને પૂજ્ય માનીએ છીએ. અને ગાયની તમામ વસ્તુઓ છે તે પવિત્ર છે. ગાયનું દૂધ પવિત્ર છે, ગાયનું ઘી પવિત્ર છે, ગૌમૂત્ર છે તે અનેક ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ગાયનું સાણ છે એ પણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. અને પર્યાવરણને માટે તો ગાયનું સાણ જે છે એ અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને એટલા માટે એ ગાયના જે ગોબર છે એનું લીપણ આપણે કરતા હોઈએ છીએ યજ્ઞોમાં, પછી અથવા તો કોઈ પણ આપણે પૂજા અર્ચન કરતા હોઈએ છીએ ત્યાં પણ આપણે ગાયના સાણનું લીપણ કરતા હોઈએ છીએ. એટલે ગાયને તમામ વસ્તુ છે તે પવિત્ર છે. એનું કારણ એક છે કે ગાય માતા જે છે ને તે એમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. આપણે એમ કહીએ છીએ કે ગાય માતામાં 33 કોટી દેવતાઓનો વાસ છે. અને એટલા માટે જ શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારી વિભૂતિ છે કામધેનુ. અને પ્રાણીઓમાં મારી વિભૂતિ એટલે હું કામધેનુ છું એમ. એટલે આવી જે કામધેનુ જે ગાય છે એ ગાયના અહીંયા પગલા અંકિત થયેલા છે પથ્થરમાં. તો એના પણ હમણાં તમને દર્શન કરાવું. અને શિવાલય છે, શિવજી મંદિરના પણ દર્શન આપણે કરીએ. આવો. જો આ સામે જે દેખાય છે ને એ પૌરાણિક મંદિર છે અને એક નવું મંદિર પણ હવે અત્યારે તૈયાર થઈ રહેલું છે. એ પણ પછી તમને બતાવું. આ પૌરાણિક મંદિર છે એના પહેલા આપણે દર્શન કરી લઈએ. આ શિવાલય છે, આપણે એના દર્શન કરવા જઈએ હમણાં શિવાલયમાં. અને એમાં જ તે ગાયના આપણે જે કામધેનુના જે પગલા જે અંકિત થયેલા છે ને પથ્થરમાં, એ ત્યાં જ રાખવામાં આવેલા છે. હમણાં એ પણ આપણે જોઈએ. આ રાધા કૃષ્ણનું મંદિર છે અને અહીંયા કામધેનુના પગલા રાખવામાં આવેલા છે પથ્થરમાં. જુઓ અહીંયા લખેલું પણ છે ગાયનું પગલું. ગુરુ, વિષ્ણુ અને મહેશ સ્વરૂપ આ દત્તાત્રેય ભગવાન છે.
આ સ્થળના ઇતિહાસના બારામાં થોડી વાત કરજો તમે. અહીંયા છે ને વર્ષો પહેલા કૃષ્ણ અને બલરામ આવેલા. દ્વાપર યુગની વાત છે. દ્વાપર યુગમાં કૃષ્ણ, બલરામ, ગોવાળિયા બધા ગાયો ચરાવતા હતા યમુના નદીના કિનારે. અને એ અરસામાં પૂર બી આવેલું હતું. અને જેમ કે આપણે આ તાપી નદી છે એ રીતને ત્યાં યમુના નદી હતી. એટલે સામે પર ગાયો ચરવા જાય આ બધું બધા ગોવાળિયા અને બધા રહેતા હતા. અને ગાયોને ચરવા માટે છોડી મૂકતા હતા એટલે ગાયો ઓટોમેટિક સામે પર જતી રહેતી હતી. અને જ્યારે દૂધ દોવાનો ટાઈમ થાય એટલે કૃષ્ણ ભગવાન સંઘનાદ કરતા હતા. એટલે ગાયો ઓટોમેટિક પાણીમાં તરીને અહીંયા આવી જતી હતી પાછી એમની પાસે. પછી અરસામાં પૂર બી આવેલું હતું અને ગામની અંદર એક તળાવ હતો. તળાવની અંદર એક કાળો નાગ રહેતો હતો. આપણે ભણી ચૂકેલા છે જળ કમળ છાની જાની બાળા. એટલે ભગવાને એની સાથે યુદ્ધ કરેલું કારણ કે એ વિષ છોડતો હતો. એટલે પશુ પક્ષી બધા મરી જતા હતા. એટલે એમને ભગવાને યુક્તિ કરી કે હવે અને અહીંથી આપણે બહાર કેવી રીતને કરવો. આપણે મારવો નથી પણ એને બહાર કેવી રીતને કરવો. એટલે કૃષ્ણ, બલરામ, ગોવાળિયા બધા કે ચાલો આપણે ગેરી દડા રમીએ, જેનાથી દડો જાય એને લેવા જવાનું. એટલે ભગવાનને તો પોતે ખબર હતી કે મારી સિવાય કોઈ મારવાનું નથી. એટલે ભગવાન યુક્તિ કરીને રમવા બાજ્યા. રમતા રમતા કૃષ્ણ ભગવાનનો દાવ આવ્યો. એટલે કૃષ્ણ ભગવાને દડાને ફટકાર્યો. એટલે દડો ગયો તળાવની અંદર. તળાવની અંદર ગયો એટલે કૃષ્ણ ભગવાન એની પાછળ કૂદી ગયા. કૂદીને એની કાળિયાનાગ સાથે દ્વંદ યુદ્ધ થયું. એટલે કૃષ્ણ ભગવાન થાકી ગયા એટલે બળદેવજીને કીધું કે બહાર આવ્યા અને બળદેવજીને કીધું કે જ્યારે દૂધ દોવાનો ટાઈમ થાય એટલે મારા શંખ લો. જ્યારે દૂધ દોવાનો ટાઈમ થાય એટલે શંખ વગાડજો. એટલે કૃષ્ણ ભગવાને બલરામજીને શંખ આપી એ તો સૂઈ ગયા. અને જ્યારે દૂધ દોવાનો ટાઈમ થયો એટલે બલરામજીએ શંખનાદ કર્યો. તો એક વખત અવાજ બરોબર નીકળ્યો અને બીજી વખત અવાજ એમનો બદલાઈ ગયો. એટલે ગાયોને એવું થયું કે અમને કોઈ ભ્રમિત કરે છે. એટલે એમની 10,000 ગાય તણાવા બાઈ ગઈ કારણ કે પૂર આવેલું જ હતું યમુનામાં. એટલે તણાઈ ગઈ, તણાવા બાઈ ગઈ. એટલે બળદેવજીએ હળનો ઉપયોગ કર્યો પણ હળથી બી નહીં રોકાઈ. એટલે શંખ અને હળ બંને દોષિત થઈ ગયા એટલે કાળા પડી ગયા. એટલે એમને ગૌ હત્યાનું પાપ લાગ્યું. હવે પાપનું નિવારણ કેવી રીતે કરવાનું? તો મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ ગર્ગ મુનિ આવ્યા અને ગર્ગ મુનિને વાત કરી કે મુનિ મહારાજ આનો કઈ ઉપાય બતાવો. એટલે ગર્ગ મુનિએ કીધું કે સૂર્યની પુત્રી તાપી નદી વહે છે એના કિનારા પર જશો તે નારિયેલ આકારનું લિંગ દેખાશે. પેલા મંદિરમાં 2 લિંગ છે શંખેશ્વર મહાદેવમાં. એમાં એક પીળું છે અને એક કાળું છે. એટલે પીળું સ્વયંભૂ છે અને કાળું કૃષ્ણ અને બલરામે સ્થાપિત કરેલું છે. પણ એવો દ્વાપર યુગનું છે એટલે સ્વયંભૂત કહેવાય કારણ કે એ તો તે વખતનું છે એટલે સ્વયંભૂત કહેવાય. એટલે ભગવાન વૈશાખ સુદ 11 અહીંયા આવેલા. વૈશાખ સુદ 11 થી વૈશાખ સુદ પૂનમ એ 5 દિવસ એમને તપ, જપ, દાન, પુણ્ય, યથાશક્તિ જે કરવાનું હતું એ કરેલું. અને પડવાના દિવસે એમને તાપીના કિનારા પર 10,000 ગાય સજીવન કરેલી. અને એના જે ચિહ્ન પડી ગયેલા એના પરથી નામ પડેલું ગાય પગલા. એટલે ભગવાન પોતે 5 દિવસ અહીં રહેલા. અને એ ધૂન હમણાં હાલમાં જ પડી અમારે લગભગ 2જી તારીખે પડી. 27 થી ચાલુ થયેલી અને બીજી પૂરી થઈ પડવાના દિવસે. અને બીજું અહીંયા ઘણું બધું આધુનિક ચાલ્યા કરતું છે કાર્યક્રમ. જેમ કે અમાસના દિવસે દત્ત બાવની થાય છે અને દત્ત જયંતિ છે, ગુરુ પૂનમ છે, એવું બધું અહીંયા ઉજવાય છે. હનુમાન જયંતિ છે, બધું ચાલ્યા કરે. એટલે કામધેનુના મતલબમાં પગલા જ્યાં કામધેનુ નહીં, બધી 10,000 ગાય. હા, એટલે એના જે પગલા પડી ગયેલા એના પરથી નામ પડેલું ગાય પગલા. એક આ મંદિરમાં પગલું છે એનું, તમે જોઈ શકો છો. દર્શન કર્યા. હા, અને બાકી ભગવાન બેઠેલા પેલા મંદિરમાં શંખેશ્વર મહાદેવ મંદિર છે. આ વિશાળ શિવજીનું મંદિર છે. સ્વયંભૂ શિવજી છે. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ છે અહીંયા આ મંદિરમાં. અને 2 શિવલિંગ છે. એમાં એક શિવલિંગ છે તે કૃષ્ણ અને બલરામના હાથે એમની પ્રતિષ્ઠા થયેલી છે એવું અહીંના પૂજારીનું માનવું છે. અને આ તાપી મૈયા જે પવિત્ર સૂર્યપુત્રી તાપી મૈયા જેના કાંઠે વસેલો આ ધામ ગાય પગલા. હવે ગાયની વાત આવે એટલે આપણે દેવો છે, દેવોએ આ જે ગાય છે ને કામધેનુ એ ઋષિઓને અર્પણ કરેલી સમાજના કલ્યાણ માટે અને યજ્ઞના રક્ષણ માટે. આપણે એની પણ હમણાં આગળ થોડી વાત કરીએ. યજ્ઞના રક્ષણ માટે અને સમાજના કલ્યાણ માટે આ જે કામધેનુ છે એ કામધેનુ દેવતાઓએ ઋષિઓને અર્પણ કરેલી.
આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. અત્યારે જે કામ ચાલુ છે, પણ બહુ ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે. આ કૃષ્ણ અને બલરામ સાથે કામધેનુ ગાય. હમણાં આપણે આ મંદિરના પૂજારી પાસેથી આપણે હમણાં વાત સાંભળી કે અહીંયા કૃષ્ણ અને બલરામ આ જગ્યા ઉપર 5 દિવસ રોકાણા હતા અને એમણે શિવજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા પણ કરેલી. એટલે આ જે શિવાલય છે ને, શિવાલયમાં 2 લિંગ છે, એક સ્વયંભૂ છે અને એક શ્રી કૃષ્ણ અને બલરામે પૂજન અર્ચન કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. આ 2 શિવલિંગ છે. આપણે જોઈએ તો મોટે ભાગે શિવાલયની અંદર એક જ લિંગ હોય છે, 2 લિંગ હોતા નથી, પણ આ મંદિરમાં 2 લિંગ છે. હવે અહીંયા ગાયને સજીવન કરેલી, અહીંયા રોકાણેલા કૃષ્ણ અને બલરામ, આવો પૌરાણિક 5000 વર્ષ પહેલાંનો આ ઇતિહાસ ધરાવે છે આ સ્થળ. અને હવે બીજું આપણે કે કામધેનુની વાત કરતા હતા. હવે કામધેનુ જે છે ને એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં હતી, આ કામધેનુ ગાય. અને એ સમયે વિશ્વામિત્ર આખા સૈન્યને લઈ અને આ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પધારે છે. તો હવે ત્યાં રોકાણ કરે છે. ત્યારે ભોજનની વ્યવસ્થાની જરૂર પડી. ત્યારે આ આપણે કામધેનુ છે એમની પાસે માંગણી કરવામાં આવી અને એમણે પલવારમાં આખી સેનાને માટે ભોજન તૈયાર કરી આપ્યું. હવે આ જોઈ અને એક દેવી શક્તિ આ ગાયમાં વિશ્વામિત્રએ જોઈ અને એમને આ ગાય પ્રાપ્ત કરવા માટે, આ ગાયને પ્રાપ્ત કરવા માટે થઈ અને વશિષ્ઠની પાસે માંગણી મૂકી કે આ ગાય મને જોઈએ. તો વશિષ્ઠે વિશ્વામિત્રને ના પાડી કે ગાય તમને આપી શકાય નહીં. અને ત્યારે એમની જે પ્રબળ ઈચ્છા હતી એને પૂર્તિ કરવા માટે થઈ અને વિશ્વામિત્રએ વશિષ્ઠની સાથે યુદ્ધ કર્યું. હવે યુદ્ધ કરે એટલે વિશ્વામિત્ર પાસે તો સૈનિક હતું, વશિષ્ઠ પાસે સૈનિક નહીં હતું. ત્યારે આ જે ગાય છે એના નામમાં જ અર્થ છુપાયેલો છે કે કામ એટલે કે ઈચ્છા, એની પૂર્તિ કરવા વાળી ધેનુ એટલે કે ગાય. એટલે એ કામધેનુ પાસે એક ઈચ્છા પ્રગટ કરવામાં આવી કે સૈન્યની જરૂર છે. અને એ સમયે વશિષ્ઠને આ કામધેનુએ સૈન્ય પૂરું પાડેલું અને વશિષ્ઠ ઋષિ છે એમનો એ યુદ્ધમાં વિજય થયેલો. તો આની પાછળ એ જ અર્થ છુપાયેલો છે કે આજે ઋષિઓનું જે દેવી કાર્ય છે, આ યજ્ઞ જે કાર્ય છે એનું રક્ષણ પણ આ ગાય કામધેનુ કરતી રહેલી છે. અને એટલા માટે તે દેવતાઓએ ઋષિઓને આ ગાય અર્પણ કરેલી કે યજ્ઞનું રક્ષણ કરે અને માનવ કલ્યાણ, માનવ સમાજ જે છે એનું કલ્યાણ થાય. એટલા માટે આ જે કામધેનુ છે એ ઋષિઓને અર્પણ કરેલી આ ગાય. અને એવું જ આ એક સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું આ જે ધામ છે એમનું નામ છે ગાય પગલા. તો આપણે આજે આ ધામમાં આવ્યા છીએ અને હવે આપણે આ વિડીયાને અહીંયા વિરામ આપીએ છીએ. તો આવજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.